નમસ્કાર દોસ્તો, સામાન્ય રીતે આપણને જોવા મળતું હોય છે કે કોઈ વ્યક્તિ ગરીબ છે, કોઈ વ્યક્તિ મધ્યમ વર્ગનો છે અને કોઈ વ્યક્તિ રીચ ફેમિલીમાંથી આવે છે. તો અને કોઈ વ્યક્તિ એવો છે કે જે આખી જિંદગી મહેનત કરે છે પણ સફળતા એને પ્રાપ્ત થતી નથી. અને કોઈ વ્યક્તિ આસાનીથી સફળતાને પ્રાપ્ત કરી લે છે અને પોતાની સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરી લે છે. તો આવું આપણને આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર કેમ જોવા મળે છે? તો આના પાછળ એક સિમ્પલ લોજિક છે અને એ છે કે પ્રારબ્ધ કર્મ. કોઈ પણ માણસ જ્યારે જન્મ લે છે ત્યારે એની સાથે પ્રારબ્ધ કર્મ એટલે એને પૂર્વજન્મના કર્મો એની સાથે આવતા હોય છે. આ જન્મમાં એ કર્મ કરવાનો તો સંપૂર્ણ પ્રયત્ન કરતો જ હોય છે અને એનો ફાયદો પણ મળે છે એને. પણ પ્રારબ્ધ કર્મથી જે પ્રાપ્ત થાય છે એ વર્તમાનના કર્મોથી પ્રાપ્ત નથી થતું. એટલા માટે પ્રારબ્ધ કર્મો એ માણસના વર્તમાનની અંદર જે સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે અને એમાં ઘણું બધું આવી જાય. જેમ કે કોઈ વ્યક્તિ કશું જ કરતો નથી તેમ છતાં એનું રિઝલ્ટ બહુ સારું આવતું હોય છે, તો એ પ્રારબ્ધ કર્મનું પરિણામ છે. અને કોઈ વ્યક્તિ બહુ મહેનત કરતો હોય છે પણ પરિણામ એટલું નથી આવતું જેટલું એ ધારતું હોય છે. તો આમ પ્રારબ્ધ કર્મ એ એટલે કે સંચિત કર્મો, પૂર્વજન્મમાં જે કર્મો એને કરેલા છે એ કર્મોના આધીન એને અત્યારે સફળતાની અંદર પ્લસ માઇનસ રહેતું હોય છે અને પ્રારબ્ધ કર્મનું મુખ્ય કારણ છે. થેન્ક યુ.